ભાવનગરની પ્રખ્યાત દાળપુરી હવે આપણા સુરતની અંદર મોટા વરાછા સુદામા ચોક પાસે ટનાટન દાળપુરી ઓપન થઈ ગઈ છે। જે લોકો હજી સુધી આ જગ્યા ઉપર આવ્યા નથી તો એકવાર આવી જાઓ એટલે તમને ખ્યાલ આવી જશે દાળપુરી કેવી છે। બાકી અહીંયા બધી વસ્તુ સિંગ તેલમાં જ બનાવવામાં આવે છે અને તમે જોઈ શકો છો તેલની ક્વોલિટી પણ જોઈ શકો છો અને દાળપુરી તમે એકવાર ખાશો એટલે શાક થઈ જશો। પહેલાં મેં ટેસ્ટ કરીને પછી જ વિડીયો બનાવ્યો છે। એકદમ આટલી થિકનેસવાળી દાળ તમે આખા સુરતમાં આંટો મારજો ક્યાંય નહીં મળે અને ભાવનગરનો ઓથેન્ટિક ટેસ્ટ લેવો તો આ જગ્યા ઉપર તમારે આવી જવાનું રહેશે। 70 રૂપિયાની આ પ્લેટ છે, એની અંદર તમને આ દાળપુરી મળી જવાની છે, પૂરી સાથે દાળ મળી જવાની છે। અને વાત કરું ને તો ભાઈ ઘણા બધા લોકો અહીં ફેમિલી સાથે ટેસ્ટ કરવા આવે છે। જે લોકો ટેસ્ટ કરે છે ને એનો તો આપણે રિવ્યુ લેવી કેમ છે ને તે ચાલો તારે ટેસ્ટ કેવો લાગ્યો દાળપુરીનો? બહુ મસ્ત છે એનો ટેસ્ટ। બરોબર, ફેમિલી સાથે આવીને તમે જમવા આવી શકો ખરા? આવી શકીએ, એવો ટેસ્ટ ફેમિલી સાથે આવી શકું, આજુબાજુ વાળે કહી શકું કે આનો ટેસ્ટ બહુ સરસ છે। વાહ ભાઈ વાહ, રિવ્યુ તમે સાંભળી લીધો। હવે મારા માટે પણ દાળપુરી આવી ગઈ છે, જોઈ શકો છો તમે આ દાળની થિકનેસ આવી સુરત આખામાં તમને બીજે કંઈ નહીં મળે, માત્ર ટનાટન દાળપુરીમાં જ મળી જવાની છે। મેં પણ ટેસ્ટ કરી ભાઈ, જોરદાર દાળપુરી છે। હવે તમે સુરતમાં રહેતા હો ને તો એકવાર અહીંયા પહોંચી જાઓ, દાળપુરી ભાઈ તમને મોજ આવી જાય ને તેવી છે। હવે ભાઈ અહીંયા તમને સાંજના પાવભાજી અને ભાવનગરનું ફેમસ ભાજી પાવ પણ તમને મળી જવાનું છે। તો હવે ક્યાં સુરતવાળાને જવાનું છે ભાઈ? ટનાટન દાળપુરીમાં પહોંચી જજો ભાઈ, મોટા વરાછા।